શું થયું? ચા પાણીનો ટાઈમ થઈ ગયો? પાડી દો ઇન્ટરવ્યુ. હા, તમે કયો ત્યારે. હો, તમે મને ઈશારો કરી દેજો, નકર મને ખબર નહીં પડે. અને કાંઈ સામે કંઈક રાખો ઘડિયાળ પડિયાળ, હું બગડે વે જઈશ. શ્રીમન નારાયણ તમારા ગામમાં કથાઓ કેટલી થઈ કયો પેલા તો? ના ના, વક્તા ઉપર આધાર કાંઈ ન હોય. વક્તા તો શ્રી મહાપ્રભુજી એક જ છે આ જગતમાં, બીજો કોઈ વક્તા ક્યાં છે? બાકી તો બધા બક્તા છે. તમે ક્યાં હું કરશો? હાથ જ દી છે, બીજા જાજા દી છે નહીં. ક્યારે બોલાવનું આવી જાય. મૃત્યુ કે શાન ગૃહિત્વા, કઠોપનિષદની શ્રુતિ કહે મૃત્યુ કે શાન ગૃહિત્વા. મૃત મિષ્ટાન વગરની થારી નકામી. જમવા બેહીએ જો થારીમાં મિષ્ટાન ન હોય ને તો એમાં કઈ ઉકલે નહીં, એમાં કઈ ચકાચક હોવે તો મજા આવે. એટલે મિષ્ટાન વગરની થાળી નકામી. પછી એ હાહરિયામાં જાવ તો હાડી વગરનું હાહરિયું નકામું. હાહરીએ ગયા હોય તો હાડી વગરનું હાહરિયું શું કામનું? ઓલું તો હાહરીએ ગયા હોય તો હાડી હોય તો કઈક આગતા સાગતા થાય, કઈક બિચારી અડધી અડધી થતી હોય, પૂછા રાખે ને, જીજાજી તમને આપું, જીજાજી તમને આપું. તું અહીંમાં તારા કઈ કામનું નમરે? તારે નહીં ગરિયો જારી તરે હું તો દાંત કાઢી રાખતો. જીજુ અરે લે, હા શોર્ટ ફોર્મ થઈ ગયું ને બિચારા. એટલે એમ ટૂંકમાં અડધા અડધા ત્યાં રાખે કે તમને આ આપું, પાણી આપું, આ આપું, ખાવા આપું. હવે એ તો હાહરિયામાં હાડી હોય તો એ મારા વાલા મિષ્ટાન વગરની થાળી નકામી, હાડી વગરનું હાહરિયું નકામું, એ તાલી વગરની ધૂન નકામી. જે ધૂનમાં તાળી નહીં એ ધૂન કઈ કામની નહીં. યણ ભવ તારાયણ
રસાયનમ મમ કરુણ રસાયનમ. હે સુત પુરાણિકજી, તમે અમને કથા નહીં, શું કીધું? એવું નથી કીધું કે કથા સંભળાવો, કથા નહીં. સુતાખ્યાહી કથા સારમ, તમે અમને કથાનો સાર કહો. અને કથાનો સાર એટલે ટૂંકું નહીં. આપણે એવું સમજીએ છીએ કે લોકો એમ કે તમે અમને એમાંથી સાર કહી દો, સાર કહી દો. એટલે સાર એટલે એવું માને કે ટૂંકું કહી દો, ટૂંકું કહી દો, એમ નહીં. સાર એટલે ટૂંકું નહીં, એની અંદર રહેલું રહસ્ય, એની અંદર રહેલું તત્વ, આની અંદર રહેલું મૂળ તત્વ શું છે, આની અંદર રહેલું મૂળ રહસ્ય શું છે કથાની અંદર, એ તમે અમને કહો. સુતાખ્યાહી કથા સારમ. અને મારા વાલા ઉદ્ધાર, આ ભાગવતજીની કથા કેવી છે? ભાગવતજીની કથા તો અમરત્વ પ્રદાન કરનારી છે. આ ભાગવતજીની કથા સામાન્ય નથી હો, અમરત્વ આપનારી છે. અને કેવું અમરત્વ? યાવત ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી સૂર્ય ને ચંદ્ર છે ત્યાં સુધી લોકો તમને યાદ કરે એવું અમરત્વ પ્રદાન કરનારી જો કોઈ કથા હોય તો આ ભાગવતજીની કથા છે. આ ભાગવતજીના એક શ્લોકની અંદર એવું રહસ્ય રહેલું છે અને એટલા માટે અમરત્વ પ્રદાન કરનારી છે. એટલે તો કીધું કે તમે અમને આની અંદરનો સાર કહો, આની અંદરનું તત્વ કહો. ચર્ક સંહિતાની કથા છે. એક વખત નારદજી પાર્વતીજીને મળ્યા. એટલે નારદજી પાર્વતીજીને મળ્યા તો નારદજી આવીને માતાજીને નમસ્કાર કર્યા, દંડવત કર્યા. અને પહેલો પ્રશ્ન પાર્વતીજીને નારદજીએ કર્યો કે હે દેવી, તમે એ જાણો છો કે તમારા કેટલા જન્મ થઈ ચૂક્યા છે? તો કે ના. તો કે આ મહાદેવના ગળાની અંદર જે આ ખોપડીની માળા પહેરેલી છે ને, જે મહાદેવજીએ જે ગળામાં ખોપડીની માળા પહેરી ને, એટલા જન્મ તમારા થઈ ચૂક્યા છે. ઓહો, આટલા બધા જન્મ? તો કે હા. અને મહાદેવજી? તો કે મહાદેવજીનો કોઈ નહીં, અજન્માનો લોકા. એવું કેમ? તો કે તમને ખબર નથી. તમારા ધણી છે ને, તમારા પતિ છે ને, એની પાસે એક અમર કથા છે અને જેના કારણે એને ક્યારેય મૃત્યુ આવતું નથી. અને તમારે જન્મ લેવા પડે, તમને મૃત્યુ આવે. તો કે તો મારે શું કરવું? તો કે જાઓ તમારા પતિને પૂછો. પાર્વતીજી આવ્યા મહાદેવજી પાસે અને મહાદેવજીને કીધું કે મહાદેવજી, તમે મારા પતિ ખરા ને? તો કે હા. એમાં જરાય ના નહીં. તો કે તમારી જે કઈ પણ વસ્તુ છે એની ઉપર મારો અધિકાર ખરો કે નહીં? મહાદેવજીએ કીધું કે 100% તમારો અધિકાર. કેમ નહીં? મારું જે કઈ પણ છે બધું તમારું છે, તમારો એની ઉપર પૂરેપૂરો અધિકાર. અને એ તો આપણું હિન્દુસ્તાનનું સંવિધાન પણ સ્વીકારે મારા વાલા, કે પતિની તમામ પ્રોપર્ટી ઉપર અડધો હિસ્સો બૈરાનો લાગે. મહાદેવજીએ કીધું કે એમાં જરાય ના નહીં. તો કે સારી. તો તમે મને પહેલા તો એ કહો કે તમારી પાસે કોઈ અમર કથા છે? એટલે મહાદેવજીએ કીધું કે હા છે ને. તો કે તો તમે મને કેમ કઈ કીધી નહીં? મહાદેવજીએ કીધું કે તમે ક્યારેય માંગી નથી એટલે મેં કીધી નથી. તમે ક્યારે માગણી જ નથી કરી તો હું તમને કેમ આપું? તો કે હવે હું તમારી પાસે માંગુ છું, તમે મને અમર કથા કહો. તો કે ભલે સારું, પણ અહીંયા ન થઈ શકે આ કથા. આ કથા તો અમર કથા છે અને એટલા માટે અહીંયા ન થઈ શકે. તો એવું નિર્જન સ્થાન શોધવું પડે કે જ્યાં તમારા મારા સિવાય બીજું કોઈ ન હોય. ચલો. અને મહાદેવજી પાર્વતીજીને લઈને ગયા. અને ક્યાં ગયા? જ્યાં લોકો યાત્રા કરવા જાય છે ત્યાં, અમરનાથની ગુફા છે ને ત્યાં. આ લોકો જે બધા સ્થાન બોલે છે ને, પેલા પહેલગાંવ, એનું નામ સાચું પહેલગાંવ નથી, એનું સાચું નામ છે બેલગાંવ. ત્યાં મહાદેવજીએ નંદીને છોડી દીધો એટલે નામ પડ્યું બેલગાંવ.
એનાથી આગળ મહાદેવજીએ પોતાના સર્પોનો પણ ત્યાગ કરી દીધો, એટલે એનું નામ પડ્યું શેષનાગ. અને પછી આવે અમરનાથની ગુફા. હવે અહીંયા બેઠા અને એકદમ કોઈ નથી, નિર્જન સ્થાન, દિગંબર અવસ્થા મહાદેવજીની. અને સુંદર મજાની કથાનો પ્રારંભ કર્યો મહાદેવજીએ. ભાગવતજીના વક્તા મહાદેવજી છે, એટલે મહાદેવજીએ આ કથાનો પ્રારંભ કર્યો. અને જેવો પ્રારંભ કર્યો, પાર્વતીજી સાંભળે છે સુંદર મજાની કથા સાંભળી રાખને. એમાં એવું છે કે તમારો વાંક નથી, પણ બૈરાઓનો સહજ સ્વભાવ હોય, સ્ત્રીનો સહજ સ્વભાવ હોય, એને મજા આવ્યા રાખે ને એવું બોલ્યા રાખો ને, ત્યાં સુધી એને ગમે, ત્યાં સુધી એને આનંદ આવે કે ના ના બહુ સારું બોલે, બહુ સારું બોલે. પણ કે જરી કઈ મગજને કસવું પડે, કે જરી કઈ મગજને લગાડવું પડે એવી કથા આવે, મતલબ કે વેદાંતિક કથા આવે કોઈ, એટલે પરત જ પૂરું. પછી મરો આ ગોરબો પણ કાંઈ નથી આવડતું, આમાં કઈ છે નહીં કાઢ લેવાનું, એટલે તરત જ કંટાળો આવવા માંડે. અને પછી શરૂ થાય ઝોલા લીલા. એમ પાર્વતીજીને થોડી વાર કથા સાંભળી અને પાર્વતીજી હોકારો દેતા જતા હતા. કથા સાંભળવાની રીત સાચી આ છે. પહેલાના યુગમાં કથાઓ થતી ને તો સામે બુઢિયા બે હતા ને, તે બધા જય હો હરી હરી એમ કરે જતા. એટલે એ વક્તાને એમ કહેતા કે અમે જાગીએ છીએ મહારાજ, તમે બોલો એમ કહેતા. પણ હવે એવું કઈ રહ્યું નહીં. એટલે તો પાર્વતીજી હોકારો દેતા જા, અને એમાં કથા પાર્વતીજીની આવી ગઈ ઊંઘ, અને મહાદેવજી તો આંખો બંધ કરીને કથા ગડગડાવે જાય. સામે હોકારો શરૂ છે અને મહાદેવજી કથા કહેતા જ જાય. અને જ્યાં મહાદેવજીની અચાનક આંખ ખુલી ને તો પાર્વતીજી તો ઊંઘી ગયા છે. એટલે મહાદેવજીએ જગાડ્યા કે દેવી તમે આ શું કરો? અને જ્યાં પાર્વતીજીની આંખ ખુલી તો કે ક્ષમા કરજો પ્રભુ, મને આંખ લાગી ગઈ હતી. તો કે એ તો વાંધો નહીં, તમને ભલે આંખ લાગી ગઈ, પણ આ તમે કથા નથી સાંભળી તો સાંભળી કોને? અને ત્યાં સામે જ એક વૃક્ષ ઉપર એક પોપટનું બચ્ચું આ કથાને સાંભળતું હતું અને એ હોકારો દેતું હતું. અને મહાદેવજીએ જોયું કે આ પોપટે કથા આખી સાંભળી લીધી, હવે શું કરવું? અને પોપટનું કામ શું છે? બોલવું. પોપટનું કામ તો એ જ છે, બોલવું. તો આ તો આખા જગતમાં બોલવા માંડશે, તો ભગવાને મને જે કામ સોંપેલું છે મારું જ કામ બગડી જાય. ભગવાને બધાઈને પોતપોતાને હરેકને કામ સોંપેલા છે. બ્રહ્માજીને જગતની ઉત્પત્તિ કરવી, પોતે આ જગતનું પાલન કરે છે પણ સ્વયં ઠાકોરજી. અને મહાદેવજીને કામ હોઈપું છે જગતના સંહારનું. તો મહાદેવજીએ કીધું કે આ મારું કામ ખરાબ કરી નાખશે. જ્યાં જગતમાં બધા અમર થઈ જાય તો પછી કરવું કેમ? એટલે મહાદેવજીએ ઉપાડ્યું ત્રિશૂળ, અને આ પોપટનું બચ્ચું આગળ અને મહાદેવજી પાછળ. અને દોડતા દોડતા પાછળ જતા ક્યાં આવ્યા? સમ્યાપ્રાસ આશ્રમની અંદર. અને ત્યાં વ્યાસજી અને વ્યાસજીના પત્ની અરણી દેવી, આ અરણી દેવી સગર્ભા હતા અને એના ગર્ભની અંદર આ બચ્ચું ચાલ્યું ગયું પોપટનું. અને મહાદેવજી પણ એના ગર્ભની અંદર આવ્યા. અને જ્યાં મહાદેવજી મારવા ગયા ઓલા બચ્ચાને, એટલે પેલા પોપટે કીધું કે તમે મને મારી ન શકો. કેમ? મેં તમારી કથા સાંભળી છે અને તમે જ કહો છો કે આ કથા તો અમરત્વ પ્રદાન કરવા વાળી છે, તો હવે તમે મને મારી ન શકો. મહાદેવજી કે વાત સાચી, પણ હવે આને સાંભળી લીધી તો કરવું શું? મહાદેવજી કે કાંઈ વાંધો નહીં, કે ભલે સાંભળી. હવે ત્યારે ભાગવતજી કેવડું હતું? 4 શ્લોકનું. કેટલા શ્લોકનું હતું ભાગવતજી? ચતુશ્લોકી. 4 શ્લોકનું ભાગવત હતું, દિવ્ય. અને એ 4 શ્લોકમાં મહાદેવજીએ વ્યાસજીને કીધું કે આ ભાગવતજીને એવડું મોટું કરી દો. અને કેવડું મોટું કરી દો કે આનું રહસ્ય અંદર રહી જાય. એટલે વ્યાસજી આ 4 શ્લોકમાંથી એનું નિર્માણ કરી અને 18,000 શ્લોક કરી દીધા. કેટલા શ્લોક કરી દીધા? 18,000. અને 18,000 શ્લોકની વચ્ચે વચ્ચે તત્વ મૂકી દીધું. ક્યાં મૂકી દીધું? વચ્ચે એનું રહસ્ય અને તત્વ મૂકી દીધું. અને હવે મહાદેવજી આ પોપટને કીધું કે જા, હવે તમારે જેટલી કથા ગાવી હોય એટલી ગાઓ. હવે આમાંથી અમરત્વ એને જ મળશે, આ કથા ફલરૂપ એને જ થશે કે જેને આના તત્વની ખબર પડશે. શું પડશે? આની અંદરના રહસ્યને જે જાણી શકશે. અને એનું રહસ્ય આ જગતમાં ફક્ત ને ફક્ત એક જ જાણી શક્યા, અને એ કોણ છે? શ્રીમદ ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ શ્રીમદ ભાગવત પીયુષ સમુદ્ર મથન ક્ષમ. શ્રી મહાપ્રભુજીના નામ છે શ્રીમદ ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ.
શ્રી મહાપ્રભુજીએ આમની અંદર રહેલા જે કાંઈ પણ ગૂઢ અર્થો છે એને પ્રગટ કર્યા છે. ભાગવતજીની અંદર રહેલા ગૂઢ અર્થને અને એની અંદર રહેલા તત્વને જાણવાનું છે. આની વાર્તા નથી સાંભળવાની, ખાલી એની અંદર રહેલું રહસ્યને સમજવાનો પ્રયત્ન કરવો. એટલા માટે અહીંયા આ ઋષિમુનિઓ કહે છે સુતાખ્યાહી કથા સારમ, તમે અમને આની અંદર છુપાયેલા રહસ્યને બતાવો, આની અંદર છુપાયેલા તત્વને બતાવો. કર્ણ રસાયનમ, કર્ણ રસાયનમ. પાછું આ શાસ્ત્ર કેવું છે તો કે રસાયણ યુક્ત છે. આ કેવું છે? રસાયણ. રસાયણ માને દવા છે. આ ભાગવતજી એક દવા છે. અને દવા કોને લેવી પડે? જે બીમાર છે એને. આપણે બધા બીમાર છે, આપણે બધા રોગિષ્ટ છીએ. અને કયો રોગ લાગેલો છે આપણે બધાને? ભવરોગ. કયો રોગ લાગ્યો છે? ભવરોગ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, દેખાય, આ બધા ભવરોગ છે મારા વાલા. અને આ ભવરોગ લાગેલો છે. શ્રીમદ ભાગવતી વાર્તા ભવરોગ વિનાશિની. આ શ્રીમદ ભાગવતજીની વાર્તા કેવી છે? ભવરોગ વિનાશિની. જે ભવરોગને નાશ કરનારી છે, જે ભવરોગને મટાડનારી છે. પણ વાલા આયા તો વાત એવી કરી છે અને પણ દવા કીધી છે કે આ દવા છે, ઔષધિ છે. તો દવા તો મોઢેથી લેવાય ને. દવા તો ક્યાંથી લેવાય? મોઢેથી લેવાય. પણ કેવી છે? કર્ણ રસાયનમ. આ તો કાનેથી લેવા માટેની દવા છે. ક્યાંથી લેવાય છે? કાન દ્વારા. આ કાનથી પીવાની છે. અને યાદ રાખજો, ભગવાનને હૃદયમાં પધરાવવા માટેનો પહેલામાં પહેલો જો કોઈ રસ્તો હોય તો એ છે કાન. આ એક જ રસ્તો એવો છે કે જ્યાંથી ભગવાન સહેલાઈથી આપણા હૃદયની અંદર પધરાવશે. વારંવાર ભગવાનને સાંભળો, વારંવાર ભગવાનને શ્રવણ કરો, વારંવાર ભગવાનની કથાને શ્રવણ કરો. અને એટલા માટે કીધું કે સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયનમ. તમે અમને આનો સાર કહો જેનાથી અમારા ભવરોગ દૂર થાય. અને પછી કીધું ભક્તિ જ્ઞાન વિરાગોપ્તા વિવેકો વર્ધતે કથમ. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય શું છે આ સમજાવો. પહેલા એ સમજવાનું રહ્યું કે ભક્તિ એટલે શું. તો ભક્તિ કોને કહેવાય? ભક્તિનો મતલબ શું? આપણે ભક્તિનો મતલબ શું સમજીએ છીએ? આટલું તો કયો, કઈ બોલતા નથી. ખાલી એટલા એકાદો સવાલનો જવાબ દો. ભક્તિ એટલે શું? તમે તમારા ઘરમાં કાંઈક તો કરતા હશો ને. છેલ્લે કાંઈ નહીં તો કાંઈ નહીં, છેલ્લે કાંઈક દીવાબત્તી તો ભગવાનને કરતા હશો કે નહીં? કે હાવ એ નહીં તો ભક્તિ કરતા હોય તો એટલી તો ખબર હોય ને કે ભક્તિનો મતલબ શું થાય. આપણે ભક્તિ કેને માનીએ છીએ? સવારમાં ઉઠી ગાય કૂતરાને રોટલા નાખવા, કીડિયારું પૂરવું, કોઈ ભૂખાને જમાડવા, આ બધું, ગાયોને નિરણ નાખવી, આ ભક્તિ છે. ભક્તિનો મતલબ શું? હું તો તમને ખાલી ઓપ્શન આપું છું કે આમાંથી તમને શું લાગે છે કે ભક્તિ કોને કહેવાય? ભક્તિનો સાચો મતલબ શું છે? ભગવાન જોડે કઈક સંબંધ તો હોય છે ને આપણો, કે ભગવાન જોડે આપણો કોઈ સંબંધ નથી? ભગવાન જોડે પેલા તો આપણે હજી સંબંધ જ નક્કી નથી કરેલો, એટલે તો ભટકતા હાલીએ છીએ મારા વાલા. એકડો જ ઘૂંટવાનો લાગે છે મને, એવું લાગે એકડો જ ઘૂંટવો જોઈએ પેલા વેલા. હે ઘૂંટી નાખું. ભક્તિનો મતલબ આપણા ઘરની અંદર થતા ખાલી દીવાબત્તી એ ભક્તિમાં નથી આવતા મારા વાલા. ભગવાનને 4 અગરબત્તી એના મોઢા પાસે ખોડી દો એ ભક્તિમાં નથી આવતું. હવારમાં ઉઠીને 2 રોટલા કૂતરાને નાખવા, આ ભક્તિમાં નથી આવતું. ભક્તિ શબ્દનો અર્થ જ શાસ્ત્ર અલગ બતાવે છે. ભક્તિનો પૂરેપૂરો અર્થ છે ભજધાતુ સેવાયામ તિન પ્રત્યે પ્રેમાર્થમ. તમારા મનથી, તમારા ધનથી, તમારા તનથી કરેલી પ્રેમપૂર્વકની ભગવાન માટેની ક્રિયા જેનું નામ છે ભક્તિ.
જેમાં કેવલ ને કેવલ ભગવાનના સુખનો વિચાર થાય છે એનું નામ છે ભક્તિ. જેમાં આપણા સુખનો વિચાર થાય છે એ ભક્તિ નથી. જેમાં આપણે આપણા સ્વાર્થ માટે ભગવાનને કંઈક મજબૂર કરીએ છીએ અથવા તો ભગવાન પાસે કંઈક માગીએ છીએ, આ ભક્તિ હોય જ ન શકે, આ પ્રેમ ન હોઈ શકે. એટલે એને તમે કઈ રીતે ભક્તિ કહી શકો? એક તો કંઈક તો ભગવાનની હાલત જોઈને માણસને આપણને દયા આવે, ભગવાન ઉપર દયા આવે કે ઓહો ભગવાનની હાલત ખરાબ છે, એવડો ગોખલો હોય, અવડો ગોખલો હોય કે અવડા ગોખલો હોય. અમે જાય ને આ તો આમાં ક્યાંય બાઈને ગોતવા ન જવું પડે, જ્ઞાન આમાંથી જ મળે બધે અંદરથી. એટલે કથાઓમાં જતા હોય તો લોકો લઈ જાય અમને, હાંજ પડે ને એટલે જેવા નવરા થાય, ગોરબાપા અમારી ઘરે આવજો ને, અમારી ઘરે બેહવા આવજો ને, બધે આવું. આપણે ક્યાંય ના જ નથી, આપણો દરવાજો કંઈ બંધ જ નથી. મારો દરવાજો હંમેશા ખુલ્લો જાય છે, આવજો ગમે તે જેને કોઈને આવવું હોય ને મારી પાસે છૂટ જ હોય. મારો દરવાજો મેં ત્યાં બોર્ડ જ નથી લગાવ્યો કે શાસ્ત્રીજી કથા પછી મળશે નહીં એમ. એની ટાઈમ ગમે ત્યારે આવો, મળો. રાતના 11 વાગ્યા સુધી જાગતો હું, ત્યાં સુધી આવવાનું છૂટ. હાવ દેશી છે આપણે, હાવ દેશી એટલે દેશી, તમારે જેવો જ બધા. મને કહો તો આમાં હેઠે બેહવામાં મને વાંધો નથી. આ તો નીકળી જ ગયો તો ઓલા ભાઈ ભૂગી ગયા, નકર હું હાલવા જ માંડ્યો હતો. એવો કાંઈ ફરક પડે નહીં, હાજી જોહે એ કહી દઈશ, બાકી કાંઈ બહુ ડિમાન્ડ છે નહીં ખોટી. અમે લોકોની ઘરે બેસવા જાય ને, આજે લઈ જાય બેવા તો આમ બધું દર્શન થાય. આવડો ગોખલો હોય, એ ગોખલામાં શંભુ મેળો ભેગો કર્યો હોય, કિસમના દેવતાઓ હોય, પછી દેવતા હોય, પછી સામે બે કોડિયા પડ્યા હોય, હજી કાળા રેડ થઈ ગયા હોય, બાજુમાં અગરબત્તાના ઢગલા હોય, અને ઓલી આખી ઓલી ઓરી આર્યાની દિવાલ હોય ને, હા આખું નકરું કારું રેડ ભરાઈ રહ્યું હોય. અને પાછો ભગવાન પાસે હવારમાં ઊભી એટલી 3-4 તો 5-6 અગરબત્તી ખોડે, અને એ પાછો હજી તો આમ 9 સીધા બાઈને નીકળ્યા હોય, બાઈને નીકળે ને ટુવાલમાં જ ઊભો હોય, અને ટુવાલમાં અગરબત્તો લઈને ભગવાનની સામે કરે. અને પાછા ભગવાનને પ્રેમ કરે કે ભગવાનને ધમકી આપે ખબર નહીં, આજે હું કામમાં જાઉં છું, આજ મારી એટલી ઉઘરાણી નીકળી જવી જોઈએ ને, ધ્યાન રાખજો ભરાઈ દે તને હોતે. તું ભગવાનને પ્રેમ કરે કે ભગવાનને ધમકી દેશ? ભગવાનનું ભજન કરે કે ભગવાન પાસે ડોકું મેળીને તારે ભગવાન પાસે માગી લેવું? ઈ અગરબત્તી 5 ખોડે ન્યા તમે એલા ભાઈ આપણી પાસે તમે 2 અગરબત્તી રાખો તમારા મોટા પાસે, આમ કેટલી ઘડી સહન કરી શકો? જેમાં ભગવાનના સુખનો વિચાર નથી થતો એ ક્યારેય ભક્તિ બની જ ન શકે, એ ક્યારેય પ્રેમ બની જ ન શકે. તત સુખે સુખિત્વમ, મહાપ્રભુજી આજ્ઞા કરે તમારા સુખની અંદર જ અમારું સુખ છે. જેમાં ભગવાનના સુખનો વિચાર થવો જોઈએ મારા વાલા, આપણા સુખનો નહીં. અને એટલા માટે જ ભક્તિ માર્ગની અંદર ભગવાન પાસે કઈ માંગવાની મનાઈ છે. એ માંગતા નાથને ઉદાસી આવે, માંગતા નાથને ઉદાસી આવે, માગો નહીં એની પાસે કાંઈ. ભક્તિમાં કાંઈ માગવાનું હોય જ નહીં, કેવલ પ્રેમ જ છે. ભક્તિમાં કેવલ ને કેવલ એટલું જ છે, એ મને મુક્તિ મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. Hare
નથી. જ્યાં કેવલ ને કેવલ અપેક્ષા એક જ છે, તમારા સુખમાં અમે રાજી છીએ, તમારો આનંદ એ જ મારો આનંદ છે. અને એટલા માટે આયા શ્રી મહાપ્રભુજી તત્સુખનો આનંદ એ જ બતાવે છે, ભક્તિ. અને ભક્તિ કેવલ ને કેવલ, ભક્તિનો મતલબ છે પ્રેમ, કે જેમાં કેવલ ને કેવલ પ્રેમ છુપાયેલો છે, એ ભક્તિ છે. જેમાં આપણું તન મન ધન લાગેલું છે, આ સાચો ભક્તિનો અર્થ છે. કે જેમાં પરમાત્મા માટે થાય છે, જે કઈ પણ વસ્તુ થાય છે એ પરમાત્મા માટે થાય છે, નહીં કે આપણા માટે. યાદ રાખજો. અને એટલા માટે જ બાલબોધમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પ્રયત્નેન અર્થ્ય. જેમાં કંઈક આપણું સુખ છુપાયેલું છે એ તો બધી પ્રાર્થના છે, પણ સ્તુતિ તો એ જ બની શકે જે પ્રેમથી પ્રગટ થાય છે. એટલા માટે તો તુલસીદાસજી પણ કહે છે કે ભગવાન ક્યાં પ્રગટ થાય? પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. પરમાત્મા ક્યાંથી પ્રગટ થશે? પ્રેમથી. અને એ ભક્તિ એક જ એવું સાધન છે જેના દ્વારા પરમાત્મા પ્રગટ થઈ શકે છે. અને એટલા માટે અહીંયા ભક્તિનો અર્થ બતાવ્યો છે, પ્રેમપૂર્વક કરેલી સેવા, પ્રેમપૂર્વક કરેલી ક્રિયા, એનું નામ છે ભક્તિ. પછી બતાવ્યું ભક્તિ જ્ઞાન વિરાગોક્તા. જ્ઞાન, જ્ઞાન માને શું? તો જ્ઞાનની વ્યાખ્યા હું તમને હમણાં જ આપી ચૂક્યો છું. એટલે જ્ઞાન એટલે એ છે કે જે અંદર રહેલું છે. ક્યાં રહેલું છે? અંદર. જે અંદરથી પ્રગટ થાય છે એ જ્ઞાન છે. જ્ઞાન આપણી અંદર છે, જે સ્થિર છે. જ્ઞાન કેવું છે? સ્થિર છે. જાણકારી તો આજે છે અને કાલે નથી પણ કરી. જાણકારી આજે છે, કાલ ભૂલાઈ પણ જાય, આ જાણકારી છે. પણ જ્ઞાન કેવું છે? જે સ્થિર છે, અચલ છે. અને જ્ઞાન કેવું છે? અનુભવજન્ય છે. જ્ઞાન કેવું હોય? અનુભવજન્ય છે. તમને કોઈ પૂછે કે ભગવાન કેવા છે, તો કે ભગવાન જેને ઠાકોરજી જેના ઘરમાં બિરાજતા એને પૂછો કે ભગવાન કેવા છે, એનું જ્ઞાન અનુભવજન્ય છે. તો કે ભાઈ એને લઈએ તો આમ થાય, એને શિંગાર કરીએ તો આવો અનુભવ થાય. આ અનુભવજન્ય એ જ્ઞાન છે, જે અંદર રહેલું છે. ખાસ કરીને જ્ઞાન ક્યાં છે? જ્ઞાન આપણી અંદર રહેલું છે. આ જ્ઞાન છે ભક્તિ જ્ઞાન વિરાગોક્તા. પછી પૂછ્યું વૈરાગ્ય એટલે શું? વૈરાગ્યનો મતલબ શું? આપણે વૈરાગ્યનો મતલબ શું સમજીએ? આપણે વૈરાગ્યનો ફક્ત ને ફક્ત એટલો જ મતલબ સમજીએ છીએ. આપણે વૈરાગ્યનો અર્થ એટલો જ સમજીએ છીએ, જંગલમાં વયું જાઉં, ભગવા પહેર લેવા, માથે જટા ધારણ કરી લેવી, આ બધા વૈરાગ્ય છે. આ વૈરાગ્ય નથી મારા વાલા. આ વૈરાગ્યનો કોઈ અર્થ જ નથી. અને જંગલમાં જઈને કરવું હું, ત્યાં જઈને શું કરશું? જંગલમાં એવું એક જગ્યા બતાવો, જંગલમાં ક્યાંય કે કોઈ બાવરે કે કોઈ આંબે ભગવાન બાંધ્યો હોય ને આપણે જંગલમાં જઈને છોડી આવીએ. છે ક્યાંય જંગલમાં ભગવાન? ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ. ઘરમાં રહો મારા વાલા, સંસારમાં રહો, પરિવારની જોડે રહો, વ્યવહારની અંદર રહો અને ઠાકોરજીની સેવા કરો. આ સૌથી મોટો વૈરાગ્ય છે. આનાથી મોટો કોઈ વૈરાગ્ય છે જ નહીં. વૈરાગ્ય સાચો એ નથી કે જંગલમાં વહી જાઉં. વૈરાગ્યનો મતલબ છે વિશિષ્ટ પ્રકારેણ ઈશ્વરાત અનુરાગ. જેમાં તમારો વિશિષ્ટ પ્રકારનો ઈશ્વરથી થયેલો પ્રેમ, કે આ જગતના સંસારના વિષયો ભૂલાય છે અને પરમાત્મામાં વિશેષ પ્રકારનો પ્રેમ થાય છે. આનું નામ છે વૈરાગ્ય. વૈરાગ્ય ઓલો નથી. અને આમ પણ સંસાર से भागे फिरते हो, भगवान को क्या तुम पाओगे? ક્યાં એવો ભગવાન ક્યાંય પડ્યો છે? અને સીધી વાત એક છે કે એક દાખલો તો એવો બતાવો કે કોઈ સંન્યાસીને ત્યાં ભગવાન પ્રગટ થયા હોય. બતાવો એક દાખલો. આટલા ભગવાનના અવતાર થયા કે ભગવાન આટલે ઠેકાણે પ્રગટ થયા, એમાં એક જગ્યા એવી બતાવો, એક સ્થાન એવું બતાવો કે જ્યાં ભગવાન ક્યાંય કોઈ સંન્યાસીને ત્યાં પ્રગટ થયા હોય. ના, ભગવાન જેટલી વાર આવ્યા છે એટલી વાર ગૃહસ્થીને ત્યાં આવ્યા છે. એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરે, ધન્યો ગૃહસ્થાશ્રમી. ધન્ય છે ગૃહસ્થી, કે જે પોતાના ગૃહસ્થ ધર્મનું પાલન કરતા કરતા પરમાત્માને પ્રેમ કરે છે. આ જગતમાં સૌથી મોટામાં મોટો વૈરાગ્ય હોય ને તો મારા વાલા, આ કળિયુગની અંદર સંસારમાં રહીને બધા જ વ્યવહાર કરતા કરતા, બધાની જોડે રહેતા જે ઠાકોરજીની ઘરમાં રહીને સેવા કરે છે, કાંઈક દાલ બાટી ઠાકોરજીને આરોગાવે છે, એનાથી મોટો વૈરાગ્ય હોય જ નહીં. ક્યાંય જવું જ નથી. ઘરમાં મજા ઠાકોરજીને પ્રેમથી ધરો,
રોજ ચકાચક રાકોરજીને ધરો ને રોજ લ્યો પ્રેમથી, 2 ચોહલા ખાઓ, મોનથાળના રોજ મારા વાલા આનંદ કરો. ન્યા હું જઈને કાઢ લેવું. ઈ વૈરાગી તો બધા ઠીક હવે સમજાવે. આમાં અડધા તો કામા બાવા હોય, અડધા કેવા હોય કામા બાવા હોય. ઓલા ભીખુદાનભાઈ પેલા જોક્સમાં બહુ સારું કહેતા, ઓલા કામા બાવા અડધા કેવા થઈ ગયા. એ કે મોસમ માથે ચડી હોય ને પછી કે હમકો ગિરનાર કા રસ્તા દિખાઓ. હા ઈ બધા એને બધા એવું કહેવાય, એને બધા એમ કહેવાય કે બધા કામા બાવા છે. હવે આ મોસમ માથે ચડી હોય ને હવે એમ થાય કે નાના નિંદામણ ને બધું માથે આવ્યું છે એટલે મંડે ભાગવા કે હાલો હવે વૈરાગ લઈ લઈએ. એમ વૈરાગ ઠાર્યો અને એમ ભગવાન મળી જવાનો છે. સંસાર સે ભાગે ફિર. હા તો આમાં એવો ક્યાં કોઈ વૈરાગ્ય બતાવ્યો છે કે જ્યાં પરમાત્મા મળી જવાના છે નહીં. એટલે વૈરાગ્યનો મતલબ છે પરમાત્માને વિશિષ્ટ પ્રકારનો પ્રેમ કરવો. આ સાચો વૈરાગ્ય છે. આ કળિયુગની અંદર ભગવાન ક્યાંથી મળે એ બતાવ્યું કે કળિયુગમાં ભગવાન એક જ જગ્યાએ છે. ક્યાં? કલો કેશવ કીર્તનાથ. કળિયુગની અંદર ભગવાનના નામ સિવાય બીજો કોઈ આશ્રય છે નહીં મારા વાલા. કળિયુગમાં એક જ મહાન મંત્ર છે અને એ મંત્ર કયો છે? કૃષ્ણ કહેને સે તર જાયેગા. ભગવાનનું નામ, પરમાત્માનું નામ લ્યો. દુર્લભ છે ભગવાનનું નામ. જન્માંતર ભવે પુણ્યમ તદા ભાગવતમ લભે. આ ભગવાનનું નામ એ દુર્લભ છે. કળિયુગમાં એક જ આશ્રય છે અને એ છે નામ. શ્રી મહાપ્રભુજી એટલા માટે જ કહે તસ્માત સર્વાત્મના નિત્યમ. નવરત્ન ગ્રંથ છેલ્લો શ્લોક, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. ફક્ત બીજું કાંઈ કરવાનું નથી, કૃષ્ણનો આશ્રય કરો બસ. કળિયુગનો મહાન મંત્ર, મોટામાં મોટો, અને કળિયુગમાં તરી જવા માટે એક જ સાધન, માત્ર ને માત્ર ભગવાનનું નામ. આ દુર્લભ છે. બહુ જન્મના પુણ્યથી મળ્યું. દેવતાઓને નથી મળતું મારા વાલા જે મને તમને મળ્યું. દેવતાઓને દુર્લભ છે, આ મળે નહીં. સુખદેવજી બાવા રાજા પરીક્ષિતને કથા કરતા હતા અને દેવતાઓ આવ્યા અમૃતનો કુંભ લઈને, અમૃતનો ઘડો લઈને આવ્યા અને સુખદેવજી બાવાને કીધું કે લો બાવા, આ છે ને સ્વર્ગનું અમૃત, એ તમે પરીક્ષિતને આપી દો અને અમને આ કથારૂપી અમૃત આપો. આહા. તો સુખદેવજી બાવાને પહેલા તો એમ થયું કે ના ના હું જાને કાંઈક કહું, પણ પછી એમ થયું મારે શું કામ કહેવું જોઈએ, હું કાંઈ કહું એના કરતા પરીક્ષિતને જ પૂછ્યું. એટલે પરીક્ષિત રાજાને પૂછ્યું કે હે રાજન બોલ, તારે શું કરવું છે? જો આ દેવતાઓ સ્વર્ગનું અમૃત લઈને આવ્યા છે અને એક બાજુથી આ કથારૂપી અમૃત છે, તારે કયું અમૃત જોઈએ છે? સ્વર્ગનું અમૃત જોઈએ છીએ કે કથારૂપી અમૃત જોઈએ છે? એટલે પરીક્ષિત રાજા હોશિયાર હતા એટલે પૂછ્યું કે ગુરુદેવ પહેલા તો એ કહો કે સ્વર્ગના અમૃતમાં અને આ કથારૂપી અમૃતમાં ફરક શું? એટલે સુખદેવજી બાવાએ કીધું કે જો રાજન, આ કથારૂપી અમૃત છે ને એ દિવ્ય જીવન આપશે અને આ સ્વર્ગનું અમૃત એ દીર્ઘ જીવન આપશે. તો હવે તારે શું લેવું છે? દીર્ઘ જીવન લેવું છે કે દિવ્ય જીવન લેવું છે? સ્વર્ગનું અમૃત કદાચ મુક્તિ અપાવે મારા વાલા, દીર્ઘ જીવન અપાવે, પણ એ દીર્ઘ જીવન કામનું શું? સ્વર્ગની વ્યવસ્થા સ્વર્ગમાં કઈ છે નહીં કાઢ લેવાનું. લોકો એમ કે સ્વર્ગે જાવું પણ સ્વર્ગમાં કઈ છે નહીં કાઢ લેવાનું. તમે કયો તો તમને એની વ્યવસ્થા કહી દઉં, તમે કહેતા હો તો. અને જાવું હોય તો આજ પહેલો જ દી છે, જાવું હોય તો નામ લખાવી દો તો હું ભલામણ કરી દઉં ઇન્દ્ર મહારાજને. મારું એની હારે છે સારું કનેક્શન, મને ના નહીં કહે. ઇન્દ્ર આપણને ઓળખે. એટલે અત્યારે નહીં, હમણાં નહીં, તમે પાછા બધા બી જાય. અત્યારે નહીં, તમને જઈએ મોંઘીમાં મન થાય કે આપણે 85 90 ગમે ત્યાં જવું હોય ત્યાં જઈએ, જવું હોય તમે તારે મને કહી દો, ખાલી કહી દઉં. પણ પેલા સ્વર્ગની વ્યવસ્થા સાંભળી લો. સ્વર્ગની વ્યવસ્થા કેવી છે જુઓ. સ્વર્ગનું અમૃત પીઓ અને જેવું તમે અમૃત પીઓ ને એટલે પેલા વેલા તો તમારે નક્કી કરવાનું મળે તમને અમૃત. એટલે અમૃત પીઓ એટલે પેલા વેલા નક્કી કરવાનું તમારે ક્યાં અટકી જવું છે. બરોબર? ક્યાં અટકી જવું મતલબ
તમે એમ નક્કી કરો કે મારી ઉંમર 35 થી 36મું ન બેહે એટલે 36મું ન બેહો, જેવું ઘૂંટડો ભરો એટલે 35 અટકી જાઓ. 35 પછી 36મું આવે નહીં. અને કેટલા વર્ષ સુધી ના આવે? 100 વર્ષ સુધી. કેટલા વર્ષ? 100 વર્ષનું આયુષ્ય મળે અમૃત પિતાની સાથે જ. અને એ 100 વર્ષનું આયુષ્ય કેવું મળે? તો કે 35 ના જ રહ્યો, એમાં 36મું આવે નહીં. અને ફાયદો કેવો ખબર છે? કોઈ દી જિંદગીમાં ઈ 100 વર્ષમાં બ્યુટી પાર્લરમાં જવું ન પડે. આ ચામડી લચે નહીં, આવી કડક ને કડક રહી આમ નન. અને આ તો આ હાઈલા ને દદી ત્યાં નથી, ગહાવે જ રાખે. કેટલું ગહાય છો, પણ ઈ તો આની એની આયુષ્ય પૂરી થાય એટલે આપોઆપ ઘટવાનું જ છે મારા વાલા. ઈ જેનું નામ જ જવાની, જે નથી રેવાની એ છે જવાની. રેવાની જ નથી, ઈ તો એનો ટાઈમ આવે એટલે એમાં ફેરફાર થવાનો જ હોય. પણ આપણે કોઈને ગઈઠું થવું ક્યાં ગમે? ગમે કોઈને? કોઈને ન ગમે હો. બધાને જોવાને જ રહેવું છે. વાંધો આ અમૃતનો ફાયદો આ જેવું પીધું એટલે 35 ના થઈ ગયા. અને પછી ન્યા કેટલા વર્ષ? 100 વર્ષ સુધી. અને સીધું સ્વર્ગમાં જવા મળે. અને સ્વર્ગમાં એન્ટ્રી મળે એટલે સ્વર્ગમાં કેવું છે બધું? ઓહો, સ્વર્ગની વ્યવસ્થા તમે જુઓ. નંદનવન, આ સ્વર્ગનું ગાર્ડન છે નંદનવન, જેનું નામ છે. શું પારિજાતના પુષ્પો ને આ ને તેના. અને સ્વર્ગની અંદર પાછું આહા અપ્સરાઓ. પછી કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ છે સ્વર્ગમાં. કલ્પવૃક્ષ મતલબ તમે માગો એ મળે. તમે જે કાંઈ પણ મનમાં કલ્પના કરો કે મારે કલકત્તાનો રાજભોગ ખાવો, આવે તરત જ. ખાલી માગો, બોલો એટલે હાજર. તમે એમ કહો કે મારે કલકત્તાના રસગુલ્લા ખાવા, હાજર. તમે એમ કહો ઇન્દોરની કચોરી ખાવી, હાજર. તમે એમ કહો મુંબઈના પાઉંવડા ખાવા, હાજર. હા, તમે એમ કહો બડા બજારની કલકત્તાની પાણીપુરી ખાવી, હાજર. કઈ જગ્યાનું હું સ્પેશિયાલિસ્ટ છે એ ખબર હોવી જોઈએ ને. બધું તરતો તરત તમે જે માગો એ હાજર. પણ સાંભળી લ્યો, ઈ તમારી સામે આ બધું જ પડ્યું હોય. આ 100 વર્ષનું આયુષ્ય જેવું પૂરું થયું, પુનરપી જનનમ પુનરપી મરણમ, પછી વળી પાછું અહીંયા એક જન્મ મરણના ચક્કર. તો સુખદેવજી બાવા કહે છે કે હે રાજન, આ સ્વર્ગના અમૃતનો ફાયદો છે. તો કે મહારાજ, આ કથારૂપી અમૃતનો ફાયદો શું? તો કે એ તો દિવ્ય જીવન આપે છે. દિવ્ય જીવન મતલબ, દિવ્ય જીવન એટલે કે જે સામીપ્યતા, નિત્યની સામીપ્યતા, પરમાત્માની નિત્ય માટેની સાનિધ્યતા આપે છે, એ આ કથા આપે છે. અને બીજું, યાવત ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી સૂર્ય ને ચંદ્ર છે ત્યાં સુધી લોકો તમને યાદ કરે એવું અમરત્વ પ્રદાન કરનારી આ ભાગવતજીની કથા છે. હે રાજન, બોલ હવે તારે કયું અમૃત જોઈએ છે? આ કથા કે ઓલું સ્વર્ગનું? અને આમ પણ આ કલિયુગની અંદર જો કોઈ નવું જીવન આપનાર હોય તો આ કથારૂપી અમૃત છે. ભગવાન ગોપિકાઓને કહે છે, ગોપિકાઓ ભગવાનને કહે ને કે હે ભગવાન, અમે તમારા વગર મરી જઈએ, અમે તમારા વગર જીવી જ ન શકીએ. તો ભગવાન પૂછે છે કે હું તો નથી, અને છતાં તો તમારા પ્રાણ તો જતા નથી, તમે મરતા તો નથી. તો ગોપિકાઓ કહે કે અમે મરી જ જઈએ ભગવાન, પણ અમારા પ્રાણ નથી જતા. એની પાછળનું એક જ કારણ છે, અને એનું કારણ કયું છે? તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીરિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ. શ્રી એ નવું જીવન આપનારું છે મારા વાલા. ડોક્ટરની દવા તો એવી છે કે એ ડોક્ટરની દવા કદાચ આપણા શરીરને લાગે. શ્રવણ મંગલમ, આમ ભગવાનનું નામ લીધું અને આમ કલ્યાણ થયું. આ એવી દવા છે, આ એવું તત્કાલ કલ્યાણ કરનારું જો આ જગતમાં કોઈ વસ્તુ હોય તો એક જ છે, અને એ છે ભગવાનનું નામ. અને એટલા માટે કહે કે કલિયુગની અંદર જો મોટામાં મોટી કોઈ દવા હોય તો એ દેવતાઓને એમ કહે છે, વિચાર કરો, આપણે બધા કેટલા અમૃતમ કેવા અપશબ્દ કહે છે. એ નૈવ દાતવ્યમ, તમે અભક્ત છો હે દેવતાઓ, સ્વકાર્ય કુશલાહ, તમે તો તમારા સ્વાર્થ માટે કુશલ છો.
અને એટલા માટે તમે આ કથારૂપી અમૃત અહીંયા લેવા માટે આવ્યા છો. મારા વાલા, દેવતાઓ પાસે બધું છે પણ એની પાસે કથા નથી. અને એટલા માટે આ તો બહુ જ દુર્લભ છે. આપણને સહજ મળે જ ને. મેરે સદગુરુ, આ તો એટલું બધું અમૂલ્ય છે મારા વાલા, આની કોઈ કિંમત જ નથી. આની જગતમાં કોઈ કિંમત ના આપી શકે એવું અમૂલ્ય છે. જેના માટે જો વિચાર તો કરો કે સુખદેવજી બાબા એમ કહે છે કે સુરાણાય દુર્લભા, જે દેવતાઓને દુર્લભ છે એ મને ને તમને મળ્યું છે. આ છે, આ ભાગવત છે. અને એટલા માટે આનું નિત્ય સેવન કરો, આનું નિત્ય ફરતા રહો. એવી દિવ્ય કથા આ ભાગવતજીના મહાત્મ્યની અંદર બતાવે છે. એમાં નારદજી આ મૃત્યુ લોક ઉપર ફરતા આવે છે. નારદજી આ પૃથ્વીમાં ફરતા 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 ક્યાં આવ્યા? બદ્રિક આશ્રમમાં આવ્યા. અને ત્યાં સનત કુમારો એમને મળ્યા છે. અને સનત કુમારો મળ્યા એટલે નારદજીને પૂછ્યું કે હે નારદજી, આ તમારા મુખમંડળ ઉપર ચિંતા શેની છે? આ તમે કેમ આ ઉદાસ લાગો છો? આ તમારા મોઢા ઉપર ચિંતાની રેખાઓ દેખાય છે. તો તમને કઈ તકલીફ છે? તમને કઈ ઉપાધિ છે? તો બોલો, તમને આ શેની ચિંતા લાગી છે? એટલે નારદજીએ કીધું કે હું આ પૃથ્વીની અંદર ફરતો હતો, આ કળિયુગની અંદર હું આ પૃથ્વીમાં ફરતો હતો. અને હું આ પૃથ્વીમાં ફરતા ફરતા જે જોયું છે એ હું તમને કહું છું. અને મેં શું જોયું આ પૃથ્વીમાં? તો નારદજીએ કીધું ન સત્વમ પસ્યઃ, મેં ક્યાંય સત્વ ન જોયું. સત્વ ન જોયું મતલબ મને ક્યાંય સત્વ ન દેખાણું. હું જેટલી જગ્યાએ કળિયુગની અંદર ગયો, હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ, અયોધ્યા, મથુરા, કાશી, કાંચી, આ બધી જગ્યાએ ગયો. હરિક્ષેત્રમાં ગયો, શ્રીરંગમાં ગયો, આ બધી જ જગ્યાએ ગયો, પણ ન સત્વમ પશ્યઃ. અને વાંચે સાચી. અત્યારે તમે એક એક તીર્થની અંદર જાઓ, કોઈ તીર્થમાં કાંઈ છે લઈ લેવાનું? ગમે તીર્થમાં જાઓ એક જ વાત, લાવો 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 લાવો, સિવાય બીજી વાત છે નહીં. ધર્મને વેચી નાખ્યો. શું કરી નાખ્યો? ધર્મને વેચી નાખ્યો. તીર્થને વેચાતા મૂકી દીધા. ભગવાનને હોતે વેચાતો મૂકી દીધો. આપણે ભગવાનને ક્યાં મૂકી દીધો? વેચવા મૂકી દીધો. ત્યાં હરેક વસ્તુની કિંમત અને હરેક વસ્તુ વેચાતી. જો તીર્થની અંદર નાવું તોય વેચાતું. અરે મારા વાલા, પ્રકૃતિ તો પરમાત્માએ બનાવી છે, તો ઈ સ્નાનના પૈસા લાગે છે. અત્યારે આપણે કેટલું કરશું મારા વાલા? અને આ તીર્થો બધા બગડી ગયા આ કળિયુગે. એટલે તો શ્રી મહાપ્રભુજી કહે છે, પાખંડે પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ ગંગાદિ તીર્થેષુ કલોચ ખલ ધર્મિણી. ગંગાદિ તીર્થેષુ, આ ગંગા આદિ તીર્થ જે કાંઈ પણ છે એ તીર્થોની અંદર પણ કલિયુગ આવી જશે. અને એટલા માટે પાખંડે પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. હે વૈષ્ણવો, તમે યાદ રાખજો, તમે જેદી બહિર્મુખ થશો, તમે જેદી ઠાકોરજીનું સાનિધ્ય તોડી લેશો, એ વખતે કલિયુગ તમને પહેલા વહેલા ચાલી લેશે. અને એટલા માટે વદદ્ભિ રેવ સતતમ, શ્રી મહાપ્રભુજી શું કહે છે કે વદદ્ભિ રેવ સતતમ સ્થૈર્ય મિત્યૈવ મૈમતિ. પરમાત્મામાં તમારી મતિને સ્થિર કરી અને ભગવાનનું નામ સતત ને સતત લેતા રહો. જો થોડી વાર પણ ભગવાનથી દૂર થયા તો કળિયુગ તમારી અંદર પ્રવિષ્ટ કરી જશે. યાદ રાખજો, આ એવો ભયંકર કળિયુગ છે. આ બધા એક એક તીર્થની અંદર જ્યાં જોવો ત્યાં આના તો કે પૈસા, આના તો કે પૈસા, ઉના તો કે પૈસા, દર્શન કરવાના તો કે પૈસા. દર્શન કરવાના પૈસા, નજીકથી જોવાના, દૂરથી જોવાના, આગેથી જોવાના, આના પૈસા, નજીક જવાના પૈસા. અરે મારા વાલા, આમાં કઈ ફરક હોય? તમે મને કહો છો એમાં કઈ ફરક હોય? આપણે કદાચ આટલા છેટે ઊભા છીએ, બરોબર, અને સામે આમ દ્વારકાધીશ ઊભા છે ને આટલા છેટે ઊભા, તો આમાં કઈ અહીંથી જોવો અથવા તો ત્યાં હાવ કઠોડા પાસે જઈને જોવો, એમાં કઈ ફરક પડે? એમાં કઈ અલગ દેખાતો હોય તો કયો? દેખાય કઈ અલગ? ના ના, આ તો જોવાનો ભેદ છે મારા વાલા. અને એ ક્યાં કીએ છે મારા વાલા? અને એના દરબારની અંદર આપણે જઈએ, બરોબર છે, એના દરબારની અંદર જઈએ, ભગવાન પાસે જઈએ, તો ભગવાને ત્યાં એવું કીધું છે કે મારા દરબારની અંદર મારા દરબારની અંદર પુરુષોત્તમ શેઠ આવશે તો હું એને વાહ વાહ કરીશ કે આવો પુરુષોત્તમ શેઠ, ના મારી બાજુમાં બેહો.
અને કુંભનદાસજી આવશે તેમ કહીશ કે ચલો કુંભના દૂર બેઠો, એવું કે ના ના, એને તો બધા પ્રત્યે એટલો જ પ્રેમ છે મારા વાલા. મારો કહેવાનો તાત્પર્ય એ છે કે ભગવાનના દરબારમાં તો ગંગુ તેલી જાય તો ઈ છે ને રાજા ભોજ જાય તો એ છે. એને કોઈનો કાંઈ ફરક છે જ નહીં. એ તો બધાને પ્રેમ કરે છે. જેને જાય એને જાકી થાય મારા વાલા. અહીંયા તો જે જાય એને જોઈ શકે. उसके दर पे किसी का भी दर्जा नहीं, 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 चाहने वाले करता फरना नहीं, चाहने वालों से करता फरना नहीं, चाहने वालों से करता फरना नहीं, चाहने वालों से करता फरना नहीं. એના દરબારની અંદર આ મધુર નામના કવિ છે પંજાબના. એ પોતાની કવિતાની અંદર કહે उसके दर पे किसी का भी दर्जा नहीं, उसके दर पे किसी का भी दर्जा नहीं. એમ કહે છે કે મારા ઘરની અંદર આવવા વાળો ચાહે કોઈ પણ હોય, મને એનાથી કોઈ ફરક પડતો નથી. એ ચાહે રાજા ભોજ આવે તો એ છે, અને હાવ નિષ્કિંચન આવે તો એ છે. અને હા, મને જે પોતાનો અહંકાર બતાવવા આવે એનાથી તો મને કોઈ લેવા દેવા છે જ નહીં. ઓલી અકબરની રાણી તાજ બીબી નો પ્રસંગ છે. ગુસાઈજી મહારાજ ગુજરાતના પ્રવાસે પધાર્યા હતા. ગુસાઈજી ક્યાં પધાર્યા હતા? અહીંયા ગુજરાતના પ્રવાસે પધાર્યા હતા. અને ઓલી અકબરની રાણીએ ફરમાન કેવરાયું અધિકારીજીને કે હું દર્શન કરવા માટે આવું છું કે ના શ્રીજીના, હું દર્શન કરવા માટે આવું જ ને હું એકલી જ દર્શન કરીશ, કોઈ વૈષ્ણવ નહીં. મને એકને જ દર્શન કરાવવાના, બીજા કોઈ વૈષ્ણવ જોઈએ નહીં. हमने सुना है कि आपके श्रीजी बहुत सुंदर है. શું કીધું? અમે એવું સાંભળ્યું છે કે તમારા શ્રીજી બહુ સુંદર છે, તો અમારે એના દર્શન કરવા અને મારા સિવાય કોઈ હોવું જોઈએ ન જોઈએ ત્યાં પટાંગણમાં. હવે અધિકારીજી મૂંઝાણા, કારણ કે અકબરની રાણી છે એટલે ના તો કહેવાય નહીં. કીધું કે હા આવજો, કાંઈ વાંધો નહીં, બીજું શું. અને રોજ સવારમાં શ્રીજીના દર્શન કરવા માટે તો ભીડ લાગે, અને કેવી ભીડ વૈષ્ણવોની. આજે જો આજે કેટલી બધી ભીડ છે ઠાકોરજીના દર્શન કરવા માટે. કરવા જ જોઈએ ને. પરમાત્માના દર્શન તો આંખોને ઠંડક પહોંચાડે છે. એ આંખોથી પીધેલું ભગવાનનું આ દર્શન છે, જે આંખ દ્વારા પીએ છીએ આપણે, એટલા માટે દર્શન કરવા જઈએ. અને કીધું કે મારા સિવાય કોઈ દર્શન નહીં કરે, તો કે હા આવી જાઓ. એટલે બીજે દિવસે કહેવામાં આવ્યું કે રાણી આવે છે, કોઈ આવવાનું નથી. અને એ તો એના ઓલા બુરખા પહેરીને આવી અને ઠાકોરજીના દર્શન કરવાના હતા, ને બરોબર કમલ ચોકની અંદર ઉભી રાખી દીધી એને. તો અભી ઠાકોરજી કે દર્શન ખુલેંગે. અને નાગદરામાં આજે પણ ઓલો હેલો પડે ને, खबरदार नाथ जी के दर्शन सिंगार के दर्शन खुलवे की खबर है. ओ હેલો પડે, અને હેલો પાડ્યો થાતો સિંગાર કે દર્શન ખુલવે કી ખબર હે. એમ જા હેલો પાડ્યો ને, બાણે વૈષ્ણવ કેટલું બધું ટોળું ઊભું. અને ઓલી તાજ બીબી બધું આમ, હમણાં ઠાકોરજીના દર્શન થશે, હમણાં હું જોઈ લઉં. ઠાકોરજી એવા નટખટ છે ને કે એને કોઈનો અહંકાર ગમતો જ નથી. એટલે શ્રીજી બાવા સ્વયં જઈ અને જે ઓલો વૈષ્ણવોનો જ્યાં ભીડ લાગેલી હતી ને, એ દરવાજો ખોલી નાખ્યો, કુંડી ખોલી નાખી. અને જે વૈષ્ણવોની ભીડ અંદર આવી ને, તો આ તાજ બીબીને ઉડાડીને ક્યાંય નાખી દીધી. उसके दर पे किसी का भी दर्जा नहीं, उसके दर पे किसी का चाहने वालों से करता फरना नहीं, चाहने वालों से करता फरना नहीं. જેને પ્રેમ કરું છું, ભગવાન એમ કહે કે મને જે વાલા છે, જે મને પ્રેમ કરે છે, ચાહને વાલો સે કરતા પરદા નહીં. જે મને પ્રેમ કરે છે, જે મારા માટે આવે છે, એના માટે કોઈ પડદો નથી, એના માટે ક્યારેય રોકટોક નથી. તું આવ ગમે ત્યારે, હું તારા માટે જ છું, ભગવાન એમ કહે છે. પણ જે પોતાનો અહંકારને લઈને આવે છે, એના માટે ક્યારેય નથી, કોઈ દી નથી, એક પણ સમય નથી. ભગવાન એમ કહે છે, યાદ રાખજો.
ભગવાનની આજ મહત્તા છે. અને એટલા માટે નારદજી એમ કહે છે ન સત્વમ પશ્યઃ, મેં ક્યાંય સત્વ જોયું નહીં. આ દરેક જગ્યાએ, દરેક તીર્થોની અંદર, દરેક જગ્યાએ લાવો લાવો, આ કરો તો આ મળે, આ કરો તો આ મળે, આ કરો તો આ મળે, આ કરો તો આટલું દઈએ. બસ આ એક જ વાત છે. આમાં ભગવાન ક્યાં છે મારા વાલા? ભગવાનને આપણે આમાં ભગવાન છે કે નકરું વેપાર છે? અહીંયા તો નકરો વેપાર છે. આ બધી જ જગ્યાએ વેપાર છે. અને એટલા માટે જ આપણો એક જ ભક્તિ માર્ગ એવો છે કે જેમાં કેવલ પ્રેમ છે. જ્યાં વેપાર નથી, અહીંયા પ્રેમ છે. નારદજી આગળ કહે છે કે મેં કેવું કેવું જોયું. તો નારદજી કહે છે કે કળિયુગના માણસો કેવા થઈ ગયા. તો આ કળિયુગનું વર્ણન કરે છે નારદજી. શેનું વર્ણન કરે છે? કળિયુગનું વર્ણન કરે છે. ઉદરમ ભરિણો જીવા વરાકા કુટભાષિનઃ. ઉદરમ ભરિણો જીવા. આ કળિયુગના મનુષ્ય કેવા થાય? તો કે મેં નારદજીએ જોયું અને નારદજીએ કીધું કે ઉદર આ કળિયુગના માણસો કેવા? ઉદરમ ભરિણો. કેવલ ને કેવલ કેના છે? ઈ કોઈના નથી. કેના છે? પોતાના જ. આપણે અત્યારે માણસ એવો થઈ ગયો. હા, માણસ કોઈનો નથી. માણસ કેવલ ને કેવલ પોતાનો છે. માણસ કેનો છે? અત્યારે માણસ કોઈનો નથી. માણસ ખાલી પોતાનો છે. એને કોઈ વાલું નથી. એને પોતાની જાત સિવાય આ જગતમાં કઈ વાલી. ઉદરમ ભરિણો જીવા વરાકા કુટભાષિનઃ. વરાકા કુટભાષિનઃ. કુટભાષિનઃ એટલે આપણી વાણી કેવી થઈ ગઈ? તો કે વાણી થઈ ગઈ કડવી ઝેર જેવી. વાણી કેવી છે? કડવી ઝેર જેવી. આપણી વાણી હારી રહી. અને પેલા તો વાણી કેવી મીઠી હતી. પેલા તો આપણે બોલતા તો મોઢામાંથી ફૂલ જરતા મારા વાલા. ઓલા દુલાભાયા કાગ એમ કે એ કેમ તમે આવ્યા રે એમ નવ પૂછજે રે હો ધીરે રે ધીરે એને હોકારો દે. કેમ તમે આવ્યા છો એમ નવ પૂછજે રે એ જીને ધીરે રે એ ધીરે તું બોલવા દે રે એ અંગારો મીઠો આપને રે. અને અત્યારે કેવું થઈ ગયું? અત્યારે કોકની ઘરે જાવજી, અત્યારે આપણે કેવા થઈ ગયા? આપણી મનોવૃત્તિ તો જો થઈ ગઈ. હે, આપણી મનોવૃત્તિ કેવી થઈ ગઈ? તમે કોકના ઘરમાં જેવા પ્રવેશ કરો ને ટિંગ ટોંગ બેલ મારી જેવો દરવાજો ખુલે ને એટલે પહેલું શું પૂછે ખબર? કઈ કામ હતું? લે તેલા કઈ કામ હોય તો તારી ઘરે હોય, નકર એમને ન હોય. અને પેલા તો ગામના પાદરમાં ખબર પડી જતી ને. ગામના પાદરમાં કોક એમ કેતું ને કે એલા બેન, એલા ભાઈ, તમારી ઘરે કોક મહેમાન આવે છે, હમણાં પૂછતા હતા. અને તા તો એ હેલ ભરીને હાલી ઉતાવળી રે, એ હું તો હેલ ભરીને હાલી ઉતાવળી, એ મારે હૈયે હરખન માય રે, મારે ઘેરે મહેમાન આવ્યા. હું તો હેલ ભરીને હાલી ઉતાવળી, મારે હૈયે હરખન માય રે, મારે ઘેરે મહેમાન આવ્યા. અને અત્યારે તો જો ખબર પડી જાય ને કે કાલ મહેમાન આવવાના, અત્યારે તાળું મારીને બાજુ વાળા વયા જાય. કાન થઈ કઈ કામ હતું? વાલા હવે આપણે થઈ ગયા. એ હવે તો આના જેવો કવિ નહીં થયો. હા, આ આપણી કાઠિયાવાડની ભૂમિનું રતન છે. જેમ જેમ અષ્ટસખાઓએ જેવા કીર્તન લખ્યા ને, આ દુલાભાયા કાગની કવિતાઓની અંદર તત્વ રહેલું છે. તત્વજ્ઞાની કવિ છે આ દુલાભાયા કાગ. મને તને એક એક શબ્દો ગમે. એના શબ્દોમાં કેટલી તાકાત છે. એ આંગણિયા પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો કાગને પાણી માથે બેરો દેશ જમજે રે, પાણી
કેવલ ને કેવલ પોતાના. આપણને અત્યારે કાંઈ વાલું નહીં, કેવલ ને કેવલ ઉદરમ ભરીનો જીવા વરાકા કુટભાષિન. આપણી વાણી કઠોર થઈ ગઈ વાલા. આપણી વાણીમાં નિર્મલતા નથી, આપણી વાણીમાં કોમલતા નથી. કાકરીના માર્યા કદી ન મરીએ, મેણાના માર્યા મરીએ. લાકડી લાગે ને તો હજી બેઠું થવાય, ફ્રેક્ચર થાય તો 2 મહિને હાજુ થાય. પણ આ વેણાનું ઘા એવો છે ને મારા વાલા, જે હૈયા ફાડી નાખે. અને જે ક્યારેય હંધાય નહીં. આને વાક વજ્ર કહેવાય, વાણી રૂપી વજ્ર કહેવાય. અને એનાથી જે હૈયું તૂટે ને એ પાછું ક્યારેય હંધાય નહીં. હા, એવું છે વાણી રૂપી વજ્ર. એટલા માટે નારદજી એ કહે છે વરાકા કુટભાષિણ. અત્યારે લોકો કેવા થઈ ગયા? તો કે જેની ભાષા સારી રહી નહીં. હા હો, ધબધબતા દેવતા છે કેડી. આવ લાલભાઈ, હમણાં હું એક દી આવતો હતો ને, ગામમાંથી 2-4 ભાભલાઓ બેઠા હતા. મને વળી આમ, હું મોટરમાં જ હતો, એટલે મેં કીધું બાપા રામ. તો કે રામ. એટલે મેં કીધું કેમ છો? આનંદમાં ને? હે બરોબર. હું તો આવા પૂછતો હતો. એટલે મેં કીધું કેમ મજામાં ને? બેઠા ને? તો મને કે ઊભો થઈ જાઉં. ના ના, દેવતા બેઠો રે. બીજું હું આનું કરી હું લેવું? તમે આને કેમ પૂગો? બોલો લ્યો. આપણે એને ખાલી એમ ન પૂછાય બેટા ને, તો કે ઊભો થઈ જાઉં. તત્તા દેવતા છે બધા. વરાકા કુટભાષિન, વરાકા કુટભાષિન. જેની વાણી એકદમ કઠોર બની ગઈ છે. વાહ. અને એનાથી આગળ નારદજી કહે છે કે લોકો કેવા છે? તો કે લોકોની અંદરથી બધું ચાલ્યું ગયું. સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયાદાનમ ન વિદ્યતે. સત્યમ નાસ્તિ. આપણી અંદર સત્ય રહ્યું નહીં, સત્ય ખલાસ થઈ ગયું છે. સત્ય છે કોઈ પાસે સત્ય? અત્યારે સત્ય રહ્યું નથી. આપણે સત્ય બોલી નથી શકતા વાલા. સત્ય બોલી નથી શકતા એટલું નહીં, પણ સત્યને સાંભળી પણ નથી શકતા. એવી હાલત થઈ ગઈ છે અત્યારે. સત્ય બોલીએ નહીં, સત્ય સાંભળીએ નહીં. પણ એનું કારણ છે. કારણ કે આ કલિયુગ છે ને, કલિયુગ, એ કલિયુગની અંદર તમને ખબર નથી અત્યારે કલિયુગ કેની ઉપર ઉભો છે. કલિયુગની અંદર ધર્મ કેની ઉપર છે આનો આપણને ખ્યાલ નથી. આ કલિયુગની અંદર ધર્મને 4 પગ હતા. કેટલા પગ હતા? 4 પગ ધર્મને. સત્ય, અહિંસા, દયા અને દાન. આ 4 પગ. અને એમાં કલિયુગે 3 પગ ધર્મના કાપી નાખ્યા છે. કેટલા પગ કાપી નાખ્યા? 3. અને એ કયા કયા છે? અહિંસા રૂપી પગને કાપી નાખ્યો, દયા રૂપી પગને કાપી નાખ્યો અને દાન રૂપી પગને કાપી નાખ્યો છે. અને એટલા માટે અત્યારે તમે જુઓ ક્યાંય આ દેખાતું નથી. એક જ પગ વૈધો છે ધર્મનો. કયો? એક જ પગ. અને એ છે સત્યરૂપી. આ સત્યરૂપી પગ ઉપર કળિયુગમાં અત્યારે ધર્મ ઉભો છે મારા વાલા. જે કોઈ પણ સત્યની ઉપાસના કરશે, જે કોઈ સત્યને વરસે, બરોબર છે, એને આ કળિયુગ ફલરૂપ થશે. બાકી તો તણાઈ જાય કલીના વેગમાં. અને આપણે એનું જ ઉપાસના છોડી દીધી. આપણે અત્યારે નકરું આપણા જીવનની અંદર અસત્યનું આચરણ કરીએ. અને એમાં જે દીધી આ ભૂત આવ્યા તે દીધી તો હાવ હાંકી મૂકી. હોય ક્યાં, કીએ ક્યાં, નીકળે ક્યાં, શું કરવું? હા, હવે પુગાતું નથી અત્યારે માણસ. પણ એમાં જો કે આપણો વાંક નથી. આ કલિયુગનો ધર્મ છે. અબ તો એસો કલયુગ આયેગો. સુખદાસજી શું કે? અબ તો એસો હી કલયુગ આયે. આ કળિયુગનું વર્ણન સુરદાસજી તો કળિયુગમાં એમ કે પુત્ર પિતા કો કયો નહીં માને, પુત્ર પિતા કો કયો નહીં માને. અબ તો એસો કલયુગ આયે. આ કેવો કળિયુગ છે? એમાં તો એની વર્ણન કર્યું સુરદાસજીએ. આપણા રૂવાણા બેઠા થઈ જાય એવું કળિયુગ છે. અને છે હોતે આયા તો નારદજી આટલું જ જોયું. સત્યમ નાસ્તિ. સત્યની કોઈ ઉપાસના કરતું નથી. સત્ય બધાના જીવનમાંથી વયું ગયું છે. સત્યમ નાસ્તિ. આપણે સત્યની ઉપાસના નથી કરી શકતા. એમાં એવું હતું કે કળિયુગ જ્યારે આવ્યો ને, પરીક્ષિત રાજા ત્યારે જ પોતાના આ રાજ્યને જોવા માટે નીકળ્યા. અને એક ધોસરે ધર્મ અને એક ધોસરે ગાય. ધર્મ એટલે વૃષભ. આ બળદ છે એ વૃષભ એટલે ધર્મનું પ્રતીક છે, અને પૃથ્વી એ ગાયનું પ્રતીક છે. અને આ કળિયુગે એક ધોસરે બંનેને બાંધ્યા છે. અને એમાં 3 પગ કળિયુગે આ ધર્મના કાપી નાખ્યા છે. અહિંસા, દયા અને દાન. એક પગ ઉપર ઉભો તો ધર્મ અને સત્યરૂપી. અને કળિયુગના હાથમાં તલવાર છે, ખડગ છે. અને જ્યાં મારવા જાય છે, ચોથો પગ પણ કાપવા જાય છે ને એ વખતે પરીક્ષિત રાજા આવી ગયા છે.
અને પરીક્ષિત રાજાએ ધનુષ્યનો ટંકાર કર્યો, અલમ મહિપાલ ઉભો રહી જા. અને કળિયુગ ઉભો રહી ગયો. પણ ઉભો તો રહી ગયો, પણ એનું ખડગ ધર્મના ચોથા પગ સુધી પહોંચી ગયું. ક્યાં સુધી પહોંચી ગયું? એના પગ સુધી. કપાણો નહીં, અડી જરૂર ગયું. ક્યાંય કળિયુગમાં તપ દેખાય નહીં. આપણે તપી જ નથી શકતા. તપવું પડે મારા વાલા, કાંઈક ને કાંઈક પ્રાપ્ત કર. બરોડા છે ને કલ્યાણ પ્રસાદ, બરોડા કલ્યાણ પ્રસાદ હવેલી, તમે તો જોયેલ છે દ્વારકેશલાલજીની. એમાં ખાલી 26 શ્લોક, કુંતા સ્તુતિના શ્લોક કેટલા છે? 26 શ્લોક. અને 26 શ્લોક ને દિવસ કેટલા? 7 દિવસ. 7 દિવસ સુધી ખાલી 26 શ્લોક બોલ્યો. અને તો એ શ્લોક કેટલા થયા? શ્લોક તો ખાલી 8 જ થયા, બાકી બધું તો રહી ગયું. અને તોય જે મને એમ કહેતા હતા, તને જેમ ઠીક લાગે એમ જ બોલજે, ભલે 2 જ શ્લોક થાય, તું છૂટમાં છો. હવે વિચાર કરો કે અહીંયા આગળ કાલે કુંતા સ્તુતિ આવશે, અથવા તો પરમ દિવસે સવારમાં આવશે, કેટલી વારમાં સમજાવવાની? 15 મિનિટમાં. હવે વાં 7 દિવસ બોલ્યો, ફરક એટલો. આ શાસ્ત્ર છે, શ્રીમદ ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ. મહાપ્રભુજી કેવા છે? તો કે ભાગવતજીના ગૂઢ અર્થને જેને પ્રગટ કર્યો છે. તો આપણે એટલામાં કેમ પામી લેવું? એટલા માટે નારદજી શું કહે છે? તપઃ નાસ્તિ, આપણે તપી શકતા નથી. પણ મારા વાલા તપો, આ જગતમાં તપ વગર કઈ ન મળે. એ સંતને સંતપણા મફતમાં નથી મળતા, એના તો મૂલ ચૂકવવા પડતા. મારા વાલા, આ કઈ એમને ન મળે, એના માટે તપવું પડે. કોઈ ચીજ એમને ન મળે, તપવું પડે. યાદ રાખજો, જગતમાં ધર્મ એમને નથી મળતો, ભક્તિ પણ એમને નથી મળતી હો. એ ભક્તિ મેળવવી હશે ને તોય તપવું પડશે. અને ભક્તિ મેળવવા તો વધારેમાં વધારે તપવું પડશે. કપિલ ભગવાન માતા દેવહૂતિને સમજાવે કે હે માં, તપંતિ તે વિવિધે સ્થાપે. આ જગતની અંદર જે મને પ્રેમ કરે છે અને હું જેને પ્રેમ કરું છું, એ લોકો તપે છે. અને જે તપે છે ને એ મને બહુ વાલા પણ લાગે છે. આમાં તપવું પડે. તમે આ કામ કર્યું તો કઈ જરૂરી નથી બધા આવીને તમારો વાહો થાબડશે કે વાહ વાહ મારા વાલા, આ કળિયુગની અંદર તમે ગાયો માટે, આ મૂંગા પશુઓ માટે, આ માવડી માટે, જેની સેવા સ્વયં ગોવર્ધન નાથજી કરે છે, એ ગાયો માટે તમે એવું સત્કર્મ કરો છો તો તમને ધન છે, તમને ધન છે. આવું બધું કેવા, બધા એવું કેવા વાળા નહીં હોય. ભલે જાજા આવા હશે કે જે આમાં આપણને સહયોગ જ આપશે અને આપણને એમ જ કહે ના ના તમે બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. પણ બધા એવા ન હોય. ઘણા એવાય નીકળશે કે જેવું માઇક ચાલુ થાય ને કે ઓહો આને દેકારો માંડ્યો, હવે હાથ દી હોખ નહીં લેવા દે. આવું હોય કેવા વાળા હોય નહીં તો. હા, અંધેરે ભૂલ કરે ભી રોશની નહીં દેતે. ગમે એટલા હોય અંધેર, એની પાસેથી તમે એ અપેક્ષા જ ન રાખો. લાખ ઉમ્ર ગુજારે ગુલો કે સાથ મગર ખાર ગુલો સી મહેક નહીં દેતે. ગુલાબમાં કાંટામાં આજ પર કોઈ જિંદગી ભર ફૂલની હારે જ રહીએ, પતા સુગંધ શેમાંથી આવે? ગુલાબમાંથી. લાખ ઉમ્ર ગુજારે ગુલો કે સાથ ખાર મગર ગુલો સી મહેક નહીં દેતે. એટલે જેનો જે સ્વભાવ હોય ને એને તમે બદલી ના ગો, તો એવું બોલવાના જ છે. તપઃ નાસ્તિ એટલે તપવું પડે, કઈક સારું કરવું પડે ને મારા વાલા, તો તપવું તો પડે. અને તપો, તૈપા વગર આ જગતમાં કઈ પ્રાપ્ત પણ ન થાય. તપઃ શૌચમ, શૌચમ, શૌચ એટલે પવિત્રતા. પવિત્રતા ક્યાંય દેખાતી નથી, પવિત્રતા વહી ગઈ. અત્યારે ક્યાંય પવિત્રતા છે? ક્યાંય પવિત્રતા ન રહી. આપને હેઠા જૂઠાનું ભાન નથી, મેંડનું ભાન નથી, કાંઈ નહીં. બસ મારો બાપલિયો હલાવો. અત્યારે તો તમારા ગામડામાં તો બહુ સારું છે, હજી ગામડામાં બહુ સારું છે. અમારે સિટીમાં બધે હાવ ઘોડા મૂકી દીધા મારા વાલા. એ બાયું જોડા પહેરી પહેરીને રહોડામાં આટા મારતી હોય, ત્યાં જોડા પહેરી પહેરીને રસોઈ કરતી હોય. અને આપણે એમ કહીએ કે એલી બેન મારી માં, આ રસોડું કહેવાય, રસોઈ ઘર છે. આમાં કેટલા બધા દેવતા હોય, આમાં વૈશ્વાનર સાક્ષાત પરમાત્મા હોય, અને તું આ રહોડામાં જડા પહેરીને રસોઈ બનાવે. તો કે શાસ્ત્રીજી મારાથી ઉઘાડે પગે નથી ચલાતું. એ તારા વડવા મરી ગયા બધા વાહિંદા કરી કરીને 20-15 ગાયું ના અને બેહું ના, અને એને તો ઉગાડે પગે બધું કર્યું. એને તો કઈ એક વરિયો ન પડ્યો ને. તું અહીં છોબન માલસ તોય તને વરિયા પડી જાય. અને પાછા એમ કે આઈ કાન્ટ વિધાઉટ ચપ્પલ.
આઈ કાન્ટ વોક વિધાઉટ ચપ્પલ. હું તો ચપ્પલ વગર ચાલી જ નહીં શકું. કરમ અમારા બીજું, હું તું ચપ્પલ વગર નો હાલતો. અને પાછા એને એમ કે પાછા આપણને એમ કે તમે તો ઓલ્ડ ફેશન છો. તમને શું ખબર પડે, આ તો આજનો યુગ છે. મારા વાલા, યુગ ગમે એવો હોય પણ ધર્મ ધર્મની રીતે જ હોય. યુગ ગમે એવો બદલાય પણ ધર્મ ન બદલાય. હો, યાદ રાખજો. હા, યુગ ભલે ગમે એવો બદલાય પણ ધર્મ તો ધર્મની રીતે જ થાય. આપણે યુગને એવું માનીએ છીએ, આપણે ફેશનને એવું માનીએ છીએ કે બાપની સામે ઊભા ઊભા સિગરેટ ફૂંકતા હોય એને તમે ફેશન માનને પડવું છે. એટલા માટે નારદજી કહે શૌચમ નાસ્તિ. મેં ક્યાંય પવિત્રતા ન જોઈ. અને પવિત્રતાનું, હા, અત્યારે એક પવિત્રતા આવી. કેવી? પણ એ તો કેવી આવી? ભી પડી એટલે આવી. શેની ભી પડી? આ કોરોનાની. હવે જરીક ક્યાં કાઢે ને ખીચામાં સેનેટાઈઝરની બોટલ નીકળે. પણ અમારા મહાપ્રભુજી તો 550 વર્ષ પહેલા કહીને ગયા કે અહીંયા આડો તો હાથ ખાસો કરવો જોઈએ, અહીંયા આડો તો હાથ ખાસો કરવો જોઈએ. ખાલી વાળને અડાઈ જાય તો પણ હાથ ખાસો કરવો પડે. ખાલી હોઠને આંગળી અડી જાય તો હાથ ખાસો કરવો પડે. આ જીવન કઈ ન થાય, એક રોગ લાગુ ન પડે વાલા. એવા વૈજ્ઞાનિક શરીરની પ્રકૃતિમાં શું આવે? હે, આ લીમડો જોવો તમે મહાપ્રભુજીની, તમે જોવો તો કરી. આપણે પહેલા વહેલા સંવત્સર જ્યાંથી પ્રારંભ થાય અને સંવત્સરના પહેલે જ દિવસેથી ઠાકોરજી શું આરોગે? કવડા લીમડાનો મોર. ઠાકોરજીને કડવા લીમડાનો મોર આવે સતત 3 દિવસ સુધી. પહેલા 3 દિવસ સુધી શું આવે? કડવા લીમડાનો મોર. અને આ શેના માટે છે? કારણ કે ચૈત્ર મહિનાની અંદર વાત, પિત્ત ને કફ એ વધે. આ વાત છે. એટલે નારદજી કહે છે શૌચમ નાસ્તિ. અત્યારે ક્યાંય પવિત્રતા રહી નહીં અને પવિત્રતા દેખાતી પણ નથી. આપણે પવિત્રતાનો ત્યાગ કરી દીધો છે. ગમે એવું અન્ન ખાઈએ છીએ. અન્ન ગમે એવું ખાઈએ છીએ ને એટલા માટે જ વિચારો આપણા દૂષિત થાય છે. અન્ન છે ને મારા વાલા, ભગવાનને ધરેલું ખાઓ. કેવું ખાઓ? પ્રસાદી અન્ન ખાઓ. તમારા ઘરમાં ઠાકોરજી ન બિરાજતા હોય તો આપણો કોઈ અહીંથી એવો આગ્રહ નથી હો કે તમે બધા કાલ ને કાલ મરજાદી થઈ જાઓ. કોઈ એવો આગ્રહ નથી. તમારે તમને જેમ ઠીક લાગે એમ કરો. જેદી પરવડે તેદી કરો. જેદી તમારા ઘરમાં અનુકૂળતા આવે ત્યારે કરો. કઈ મરી ન જવાય. તમે તમારે, હું સમજુ તો જેવી ઘરની અનુકૂળતા, પણ કઈક સન્મુક્ત રહેવાય ને. ઘરની અંદર ચરણામૃત રાખો. ચરણામૃત ન હોય તો કાંઈ ન હોય તો કાંઈ નહીં. ઠાકોરજીનું ચિત્રજી તો છે ને. તમારા ઘરમાં જે કંઈ પણ રસોઈ બને કમસે કમ ઠાકોરજીની સન્મુખ તો કરો. એને એમની દ્રષ્ટિ કરાવો અને પછી બધી જ વસ્તુ જેમાં જેમાં છે એમાં પાછી મિક્સ કરી દો. તો પણ પ્રસાદી બની જાય વાલા, અને તો પણ શુદ્ધ બની જશે. અને કેવલ ને કેવલ શુદ્ધ અવસ્થાની અંદર તમારું અન્ન બનાવો. હા, ધર્મને જો રાખવો હોય તો આટલું કરો મારા વાલા, નકર ધર્મ આપણો મરી પરવાડશે. તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. દયા અને દાન ન રહ્યું. દયા રહી પણ ધર્મવાદની, જ્ઞાતિવાદની, પરિવારવાદની અવિદયા છે. દયા ધર્મ કો મૂલ હૈ. કબીરદાસજી કહે કે દયા તો ધર્મ કો મૂલ હૈ મારા વાલા. દયા તો ધર્મનું મૂલ છે. અને દયા એટલે પ્રાણી માત્ર ઉપર દયા હોવી જોઈએ. ક્યાં હોવી જોઈએ? પ્રાણી માત્ર ઉપર. આ પ્રાણી માત્ર ઉપર જે દયા રાખે છે એ દયા સાચી છે. અને એટલા માટે અહીંયા કીધું દયા ધર્મ કો મૂલ. પણ અત્યારે એ દયા દેખાતી. દયા દાનમ ન વિદ્યતે. દાનના 2 ફળ. આપણે દાન કરીએ છીએ, દાનના 2 ફળ છે. કયા? એક પ્રતિષ્ઠા અને એક પુણ્ય. આપણે પસંદ શું કરીએ છીએ? પ્રતિષ્ઠા. બરોબર છે. પણ દાનનો સાચો મતલબ છે પુણ્ય. પુણ્ય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો મારા વાલા, પ્રતિષ્ઠા નહીં. આવા નારદજીએ ધર્મ બતાવ્યો, આવા નારદજીએ નિયમ બતાવ્યો. અને હવે નારદજી ફરતા ફરતા જાય છે અને એમાં નારદજીને કોણ મળ્યું? એક યુવાન સ્ત્રી અને એની પાસે 2 ગરડા પુત્ર સુતા છે. અને આ કોણ છે? ભક્તિ દેવી. અને નારદજીએ પૂછ્યું કે આ બંને કોણ છે? ઈમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય ન માનો. આ જ્ઞાન અને વૈરાગ્ય બંને મારા દીકરા છે. એટલે નારદજીએ કીધું કે અહો આશ્ચર્યમ. ઓહો, આશ્ચર્ય છે. માતા યુવાન અને દીકરા ગરડા, આ તો આશ્ચર્ય છે. અને હવે ભક્તિ અને નારદનો જે સંવાદ થાય
અને એની જે કથા આવે, પણ એ કથા રાખીએ પણ ફીટ સવારે 9 વાગે. હું માનું છું લગભગ સમય થઈ ગયો, બરોબર? એટલે ફીટ સવારે 9 વાગે આપણે કથાનો પ્રારંભ કરશું અને આગળ મહાત્મ્યની કથાને ચલાવું છું. પછી પ્રથમ સ્કંદ કે સ્કંદ અને આવી રીતના એક એક ઠાકોરજીની લીલા જે કાંઈ પણ મહાપ્રભુજી હૃદયમાં બિરાજી ને બોલાવશે એવી રીતના કથાનું રસપાન કરશું. પણ ફરી એકવાર આપણે આપણો ઉદ્દેશ્ય ભૂલી ન જાય એટલા માટે બહોળામાં બહોળી સંખ્યાની અંદર કથા શ્રવણ કરવા માટે આવો. જેટલું થઈ શકે એટલું ગૌશાળાને મદદરૂપ થાવ, જેટલું થઈ શકે એટલું મારા વારા. એ ધર્મ કીએ ધન ન ખૂટે, ધર્મ કહીએ ધન ન ખૂટે. અને એક વાત તમારી દેશી ભાષામાં સમજી લ્યો, એ વીડા હોય ને વીડા જોયા ને તમને તો ખબર પડે, ગામડા વાળાઓને તો વીડા ખબર પડે. એ વીડો જેમ ઉલેચીએ ને એમ ચોખ્ખો થાય અને મીઠો થાય. સમજણ આવે ને? સમજાય કે ન સમજાતું? એ વીડો જેમ ઉલેચાય એમ ચોખ્ખોય થાય અને મીઠોય થાય. એમ જેટલું આપણી પાસે ભગવાને આપણને દ્રવ્ય દીધું હોય ને, તો જેટલું દાન દ્યો ને તો એ ચોખ્ખું થાય અને પાછું મીઠું લાગે. પાછળ વાપરવું ગમે. સમજા? ભેગું કરીને સંગ્રહ વૃત્તિ કાંઈ કામની આવશે? क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं ये किसी का. કોઈને આ કઈ વયું જાય કઈ કહી શકાય નહીં. જેટલું મળ્યું છે એનો લાભ લ્યો મારા વાલા, એનો કંઈક સદુપયોગ કરો. તો પરમાત્માએ જે દીધું છે એમાંથી યત્કિંચિત આપણને ભગવાને ડોલેક દીધું છે તો એક ડબલું ઉલેચવામાં શું વાંધો? આપણને ભગવાને એક લોટો એક દીધું તો એમાંથી ટબુડી એક કાઢવામાં કઈ વાંધો નહીં. જેટલી આપણી શક્તિ છે એટલું કાંઈક ને કાંઈક આપણી ગાવડીઓ માટે ને એની માટે કાંઈક સેવા કરીએ. તો યથાશક્તિ બધા બહોળીમાં બહોળી સંખ્યામાં કથા શ્રવણ કરો. ભલે કાંઈ દઈ ન શકાય તો કાંઈ નહીં, પણ શ્રવણ તો થાય. ખાલી શ્રવણ કરવા માટે આવો, એ પણ આપણો ઉદ્ધારક બની જશે. અને એ પણ અહીંયા કઈ એવું જરૂર નથી. આ લોકોએ ભલે ગાયોની સેવા માટે જ કથા રાખી, પણ લાભ બધાને દેવો છે એટલા માટે. તો બહોળીમાં બહોળી સંખ્યામાં કથા શ્રવણ કરો, સાંભળો અને આનંદ કરો. 1 મિનિટ માટે ભગવત નામ આશ્રય કરીએ અને આજની કથાને વિરામ કરીએ. કૃષ્ણ કનૈયા હરે ગિરધારી.